જીવનમાં સુખ વ્યવસ્થાઓથી ન ગોતો, સ્વભાવથી ગોતો, સમજણથી ગોતો. અને જેણે સમજણથી સુખી થતા શીખી લીધું છે ને, એને સંસારની વિપરીતતા વિચલિત નથી કરી શકતી. અને જેણે સંસારને, વસ્તુઓને, વ્યક્તિઓને અનુકૂળ કરીને સુખી થવાની કોશિશ કરી, એ કોઈના સુખ ટક્યા નથી. સંસાર તો ચલિત છે, આજે જેવો છે કાલે. હવે તમે અત્યારે જે કલાક બેઠા ને જે વિચારવાળા રહ્યા, 2 કલાક પછી આવા જ રહેશો એની ગેરંટી તમને ખરી? અહીંયાથી બહાર નીકળ્યા પછી અહીંયા છીએ એવા જ વિચારવાળા આપણે રહીશું. ક્યાંક દર્શન કરતા કોઈ ધક્કો માર્યો તોય પીતો જતો રહે માણસ. આ તો બહાર નીકળતા જ કેવા છું કોને ખબર? કાંઈ ભરોસો આપણને આપણી જાત પર પણ કરો ના. સમજણ. એક કન્યા પરણીને આવી એટલે પત્નીએ કહ્યું એના પતિને કે તમે મને સુખી કરશો? પતિએ કહ્યું, જો તું કહીશ એવી કાર લાવી આપીશ, તું કહીશ એવું ઘર બાંધી આપીશ, તું કહીશ એવા દાગીના લાવી આપીશ, પણ સુખી થતા જો તું ન શીખી તો તારા સિવાય તને બીજું કોઈ સુખી કરે એમ નથી. આ તો તારે જ શીખવું પડશે સુખી થતા. જે મળ્યું છે એમાં કઈ રીતે સુખી થઈને જીવવું એ સમજણ સત્સંગ આપણને આપે છે. કૃષ્ણની ભક્તિ આપણને આપે છે, પ્રભુના દિવ્ય ચરિત્રો આપણને આપે છે. તો આ કૃષ્ણ ચરિત્રની ગાથા જીવનનો એક એવો મહામંત્ર આપણને આપશે કે જ્યારે કૃષ્ણ તમારો થઈ જશે, કૃષ્ણ મારો છે, હું કૃષ્ણનો છું, આ મહામંત્ર જ્યારે જીવનનો મંત્ર બની જશે ત્યારે કોઈ પણ સંજોગો, કોઈ પણ પરિસ્થિતિ તમને દુખી નહીં કરી શકે. જ્યારે તમે, આપણે તો બ્રહ્મ સમાન લેતા આત્મા તુલસી દળ લઈને બોલીએ છીએ ને, હે કૃષ્ણ હું તારો છું, હે કૃષ્ણ હું તારો છું. મંત્ર એ કેવલ શબ્દો નથી, એ જીવનની સૌથી મોટી સૂઝનું નામ છે. હું કૃષ્ણનો છું. આજે કોઈને પૂછીએ કે તમે કોના, હૃદય પર હાથ મૂકીને કહો. કોઈ કે હું ધંધાનો, કોઈ કે હું ઘરનો, કોઈ કે હું પૈસાનો, કોઈ કે હું આનો. ભક્ત એમ કહે છે કે હું કૃષ્ણનો છું. સંસારમાં, સંસારના કાર્યો કરતા કરતા પણ એક અવેરનેસ જીવનમાં છે, હું કૃષ્ણનો છું. કારણ કે કૃષ્ણ જેનો થઈ જાય ને, જો ને વસુદેવજીના માથે કૃષ્ણ આવ્યા અને જ્યાં માથે આવ્યા બધી બેડીઓ ખુલી ગઈ, રસ્તાઓ મળી ગયા અને કારાગૃહમાંથી, કેદમાંથી નંદાલય પહોંચી ગયા. આપણે બધા કર્મોની કારાગૃહમાં ફસાયેલા છીએ, કર્મોની કેદમાં આપણે બધાએ બંધાયેલા છીએ. છૂટવાનો એક જ ઉપાય, માથે કૃષ્ણ આવી જશે ને તો બધેથી બેડીઓ ખુલી જશે અને કારાગૃહનું અંધારું એ નંદ મહોત્સવનો આનંદમાં બદલાઈ જશે. જયારે નંદ બાબાના ઘરે, એટલે પુષ્ટિ માર્ગમાં શબ્દ શું છે, તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે? આપણે કહીએ ને પિતૃચરણના માથે ગોપાલ પ્રભુ બિરાજે છે. પુષ્ટિ માર્ગમાં શબ્દ, અમે તમારા ઘરે ઠાકોરજી ક્યારે પધરાવતા જ નથી, અમે તમારા માથે ઠાકોરજી પધરાવીએ છીએ. એટલે જ પૂછવાનો પ્રકાર આપણે ત્યાં એ છે, તમારા માથે કયું સ્વરૂપ? કારણ કે જેના માથે કૃષ્ણ આવે ને એને કોઈ દુનિયામાં રોકી શકતું નથી. વસુદેવજી એનું પ્રમાણ છે. કેવા બંધનો કંસના, કૃષ્ણ માથે આવ્યો તો બધેથી રસ્તા નીકળ્યા. દુનિયાનો માણસ અફસોસ કરશે, મદદ કરશે, સાથે ચાલશે, ભાગ્ય નહીં બદલી શકે. કૃષ્ણ તમારું ભાગ્ય બદલવાનું સામર્થ્ય રાખે છે. જ્યારે સામર્થ્યો અને સમજણ ટૂંકી પડી જાય ને ત્યારે કૃપા કામ કરી જતી હોય છે. કરેલી સેવા આગળ આવી જતી. આપણે ઘણી વાર કહીએ ને કે મેં તો એવું કાંઈ નતું કર્યું, ખબર નહીં વડીલોની ભક્તિ આગળ આવી ગઈ, મારા કરેલા પુણ્યો આગળ આવી ગયા. અને ઘણી વાર એવું થાય, જ્યારે જ્યારે તમને એમ લાગે કે મારા સમજણ અને સામર્થ્ય અને આવડત કરતા ભગવાને મને વધારે આપ્યું છે, ત્યારે સમજી લેજો ક્યાંક વડીલોએ ફેરવેલી માળા કામ લાગી ગઈ છે. એમણે લીધેલું ભગવત નામ મારા ભાગ્યને બદલવાનું સામર્થ્ય રાખે છે. અને આ બધા વડીલોના જ આશીર્વાદ છે. પરીક્ષિત મહારાજ પોતે કહેશે કે આ મારા કોઈ, પરીક્ષિત મહારાજે કહ્યું એવું પુણ્ય કર્યું કે ભાગવત મળે, સુખદેવજી મળે. પુણ્ય ક્યાં? પાપ કરીને આવેલા. ભાગવતી કથા ખ્યાલ છે ને તમને કે ઋષિના ગળામાં મરેલો સર્પ લપટાવી દીધો, શ્રાપ પડ્યો કે તે તો મારેલો સર્પ નાખ્યો મારા પિતાના ગળામાં, હું શ્રાપ આપું છું. આથી 7મા દિવસે જીવતો તક્ષક આવીને તને દંશ દેશે. પાપ જ કર્યું હતું ને, શ્રાપ જ મળ્યો હતો ને, પણ શ્રાપિતને પણ સમર્પિત બનાવી દે એવી કોઈ કથા હોય તો આ ભાગવતની કથા છે. આ કૃષ્ણના ચરિત્ર છે. આપણને શ્રાપ જ છે ને. 7મા કોને 8મો દિવસ મળે છે? બધાએ સોમથી રવિમાં જ જવાનું છે, 8મો દિવસ કોઈની પાસે નથી. પણ હા, કર્મોના શ્રાપ લઈને આવ્યા છે, પણ સમર્પણ દ્વારા કૃપાનો પ્રસાદ પામીને જવાનું છે. આપણે મરીને નથી જવું, આપણે તો જીવીને જવું છે.
ભાગવતે શીખવાડે. સાધારણ લોકો દુનિયામાંથી મરીને જાય અને ભક્તો તો જીવીને જાય. જીવનનો ઓડકાર લઈને જવું છે, જીવનની તૃપ્તિ લઈને જવું છે, એક એક ક્ષણોને માણીને જવું છે. મળેલી ક્ષણો વેડફીને નથી જવું. કૃષ્ણનો ભક્ત એની એક એક ક્ષણ એના જીવનનો ઉત્સવ હોય છે. કારણ કે એને ખબર છે મારી મહેનત કે બુદ્ધિ નથી, મારા જીવનનો સંસાર જે છે ને એ ભગવાનનો આપેલો પ્રસાદ છે. કારણ કે પુરુષાર્થનું ફળ માનશો ને તો મળેલું સુખ પણ બંધન બની જશે, પણ પ્રભુને આપેલો પ્રસાદ માનશો ને તો ભોગવેલું પણ બંધન નહીં કરે. કારણ કે આ તો પ્રસાદ છે. જીવનમાં જે મળ્યું એ ઠાકોરજી પ્રસાદ રૂપે મને આપ્યું છે. અને પ્રસાદ ગાંઠોને ખોલે છે, બાંધતું નથી. પણ પુરુષાર્થનું ફળ એ ભલે સુખ હોય તો શાસ્ત્રોએ એને પણ સોનાની બેડી જ કહી છે કે પુણ્ય પણ સોનાની બેડી છે, પાપ લોઢાની બેડી તો પુણ્ય પણ બાંધે. આપણે તો પાપ અને પુણ્ય બંનેથી પર થઈ ભગવાનના પ્રસાદ રૂપે આને સ્વીકારવાનો, ઠાકોરજીના આશીર્વાદ રૂપે સ્વીકારવાનો. તો આ કૃષ્ણ ચરિત્ર શું કરશે? તો કે આપણને કૃષ્ણના કરશે અને કૃષ્ણને આપણો બનાવી દેશે. આપણે તો કહીએ કે પ્રભુ, અને ઘણીવાર લોકોને એમ થાય કે હું પ્રભુને મળવા માટે આટલા લાલાયિત રહું છું અને મને હંમેશા એમ થાય પ્રભુ ક્યારે મળે, પ્રભુ ક્યારે મળે. તો મને ભગવાનને મળવાની ઈચ્છા થાય છે, તો શું ઠાકોરજીને પણ ક્યારેક મને મળવાની ઈચ્છા થતી હશે? સહજ ભક્તને પ્રશ્ન થાય ને કે આપણને તો ઠાકોરજીને મળવાની ઉત્કંઠા થાય, પણ શું ક્યારે પ્રભુને આપણને મળવાની ઈચ્છા થતી હશે? અને થતી હોય તો ખબર કેમ પડે કે ઠાકોરજીને મળવાની ઈચ્છા થઈ છે? તો કે સાવ સહેલી વાત, જ્યારે જ્યારે આવા કથામાં બેસવા મળે ને ત્યારે માનજો કે ઠાકોરજીને આપણને મળવાની ઈચ્છા થઈ છે. અને એટલા માટે કૃષ્ણ કથાનું રૂપ ધારણ કરી અને આપણા સુધી પહોંચી ગયો છે. જ્યારે જ્યારે કથામાં બેસવાનો અવસર મળે ત્યારે માનવું કે આજે પ્રભુએ મને યાદ કર્યો છે. આપણે તો પ્રભુને યાદ કરીએ, પણ શું પ્રભુ આપણને યાદ કરતા હશે? આવો પ્રશ્ન થાય માણસ. જ્યારે જ્યારે આવા અવસર મળે ત્યારે માનજો આજે ઠાકોરજીએ મને યાદ કર્યો અને પ્રભુએ મને યાદ કર્યો એટલે જ આવા સ્થાને આવી ક્ષણે હું ઉપસ્થિત રહી શક્યો, હું બેસી શક્યો, કથાના શબ્દો મારા કર્ણમાં પહોંચી શક્યા. એનું એક જ કારણ કૃષ્ણની કૃપા. કૃપા વગર આપણે એમ માની કથા સાંભળીને કૃપા, માળા ફેરવીને કૃપા, પાઠ કરીને કૃપા, સેવા કરીને કૃપા થાય. સાવ ખોટી વાત. કૃપા થાય તો જ કથામાં અવાય, કૃપા થાય તો જ માળા ફેરવી શકાય, કૃપા થાય તો જ પાઠ બોલી શકાય, કૃપા થાય તો જ દર્શને આવી શકાય. નહીં તો દર્શન કરવામાં 10 મિનિટ લાગે, પણ દર્શન કરવા જવું છે આ વિચાર આવતા આવતા 60 વર્ષ જતા રહે છે. દર્શન કરવામાં ટાઈમ નથી લાગતો તો 10 મિનિટ લાગે આપણને, પણ દર્શને જવું એક બુદ્ધિનો વિચાર. જો બુદ્ધિ અને પગમાં અંતર, ડિસ્ટન્સ કેટલું, અંતર કેટલું? 5 ફૂટ, 5.5 ફૂટ, 6 ફૂટ. પણ અહીંયાની વાત, બુદ્ધિની વાત, આ ચરણ સુધી આવતા આવતા 60 વર્ષ જતા રહે છે. અંતર ક્યાં વધારે કાપવાનું છે? એ 5 ફૂટનું ડિસ્ટન્સ કાપતા કાપતા જીવન ખોઈ બેસીએ છીએ. જીવનમાં જેટલી જલ્દી સમજ આવી જાય એટલું સારું છે. સમજી જઈએ જીવનનો સાર અને સાફલ્ય, એટલું જેટલું જલ્દી માણસ સમજે એટલું સરસ છે. અને ભાગવત આ સમજણનો મહામંત્ર લઈને બિરાજમાન છે. ભાગવત જેવું કોઈ શાસ્ત્ર નથી. મહાપ્રભુજી તો કેટલો પરિશ્રમ ભાગવતને પ્રમાણ ગ્રંથ રૂપે કોઈ સ્વીકૃત કરાવ્યું હોય તો શ્રી મહાપ્રભુજીએ છે. સાત રીતે શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાય વાક્ય પદેક્ષરે એકાર્થ સપ્તદા જાનન અવિરોધેન મુચ્યતે. 7 રીતે અર્થ કરે ને એકાર્થ કર્યો છે મહાપ્રભુજી. અદ્ભુત મહાપ્રભુજીનું યોગદાન છે. આજે દુનિયામાં ક્યાંય પણ ભાગવત કથા થતી હોય ને, દુનિયામાં ગમે ત્યાં, કોઈ મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીનું નામ લે કે ન લે, પણ મહાપ્રભુજી બતાવેલા અર્થો વગર ભાગવત કથા થઈ જ ન શકે. કોઈ જાણે કે ન જાણે કે આ સુબોધની, મહાપ્રભુજી સુબોધની રચી ને ભાગવતજી ઉપર મહાપ્રભુજીની ટીકા, મહાપ્રભુજીએ બતાવેલા અર્થ ઘટન વગર કથા થઈ જ ન શકે. એવું યોગદાન શ્રી મહાપ્રભુજીનું છે. તો આ કૃષ્ણ ચરિત્રની ગાથા 10મ સ્કંદને આધારમાં લઈ, કેન્દ્રમાં લઈને આપણે ચર્ચા કરવાના છે. ભાગવત 12 સ્કંદમાં ટૂંકમાં પરિચય આપી દઉં ને સીધા 10મ સ્કંદ તરફ પ્રયાણ કરીએ. 12 સ્કંદ સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ આપણે માનીએ છીએ ભાગવતજીને. વાંગમય એટલે વાણીમય, શબ્દમય. એટલે જ
ભાગવતજીને વાંચવાની મહત્તા નથી, ભાગવતજીને સાંભળવાની મહત્તા છે. જો અત્યારે આપણી ભક્તિ છે ને બે સ્થાનમાં રોકાય. એક, અમે તો ક્યાંય જઈએ નહીં, ઘરે જ વાંચી લઈએ. અને બીજું, અમે તો જઈને એકવાર દર્શન કરી આવીએ એટલે અમારું તો બધું આવી જાય. નવધા ભક્તિમાં નથી વાંચન ભક્તિ, નથી દર્શન ભક્તિ. તમે નવધા ભક્તિ જુઓ તો શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. નવધા ભક્તિમાં નથી દર્શન ભક્તિ આવતી, નથી વાંચન ભક્તિ આવતી, શ્રવણ ભક્તિ છે. પહેલી જ ભક્તિ છે શ્રવણ, સાંભળો. શ્રવણમ એ બહુ વિશેષ કળા બતાવવામાં આવી છે. સાંભળવું પણ એક કળા છે. જો અત્યારના સમયની સૌથી મોટી વિપદા કઈ, બધાના મોઢે એક જ ફરિયાદ તમે સાંભળશો, અમારું કોઈ સાંભળતું નથી. એક ભાઈ બીજા ભાઈને કે, દીકરા પિતાને કે, પિતા એના દીકરાને કે, પતિ પત્નીમાં તો કહેવા જેવું જ નથી. આડોશી પાડોશીને કે, એક દેશ બીજા દેશને કે અમારું કોઈ સાંભળ. તો જ્યારે એવો સમય ચાલી રહ્યો છે કે જ્યાં કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી, એવા સમયે 3-3 કલાક તમે મને સાંભળવા તૈયાર થયા છો, એ મારું સૌભાગ્ય છે. તમે ભાગવત સાંભળવા તૈયાર થયા છો, આ તમારી સમજણ બતાવે છે. નબળું પસંદ કરો ને એ પણ તમારી સમજણ બતાવે, અને ઉત્તમ પસંદ કરો ને એ પણ તમારી સમજણ બતાવે. ભણેલા ગમે તેટલા હો, પણ જો સમજદાર નથી ને તો ભણતર પણ બહુ લાંબુ કામ નથી આવવાનું. હા, પૈસા કમાવા કદાચ કામ લાગી શકે, જીવનનું એક પાસું છે, બરાબર છે. પણ જીવનની સફળતા ચેક કરવા માટે પાસબુક ખોલીને ન જોતા. લોકો સફળતા પાસબુકમાં ચેક, આ જીવનનું એક પાસું છે, એનાથી ઘણું બધું થઈ શકે છે, વાંધો નથી. પણ જીવનની સફળતા જોવા માટે સ્વજનોના ચહેરા ઉપર વાંચજો કે તમે સફળ છો કે નહીં. જો ત્યાં તમે ફેલ છો, અને આપણને ભણવામાં 7 વાર શીખવાડે, 8મો વાર ન શીખવાડે સ્કૂલમાં. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, પણ 8મો વાર છે પરિવાર. અને એ વારને ભૂલી જશો ને તો 7 વાર નકામા જશે. જીવનની સફળતા સ્વજનોના ચહેરા પર હોય છે, અને ત્યાં જો આપણે નિષ્ફળ થયા ને તો સફળ કેમ માની શકાય? જીવનની જે સાચા અર્થમાં સફળતા આપણે કહીએ છીએ, તો જે ચર્ચા કરી રહ્યો છે, જ્યારે કોઈનું સાંભળવા તૈયાર નથી, અને એવા સમયે તમે આવું ઉત્તમ પસંદ કર્યું, તમે આજે ભગવાનને સાંભળવા બેઠા છો. ભાગવત એટલે ભગવાન. ભાગવતનો અર્થ શું થાય? ભગવતા પ્રોક્તમ ભાગવતમ. જે ભગવાને કહ્યું એ ભાગવત. આજ સુધી જ્યારે પણ પ્રભુ પાસે ગયા, ભગવાનને સંભળાવ્યું છે, ક્યારે ભગવાનનું સાંભળ્યું નથી આપણે. જો ને જ્યારે ગયા, પ્રભુ આને જોબ નથી મળતી, આને બીમાર રહે છે, આના લગ્ન નથી થતા, આનું આ નથી થતું, ઓલવેઝ જ્યારે ભગવાન પાસે ગયા ત્યારે આપણે જ બોલ્યા છે. ક્યારે એમ નથી કહ્યું કે પ્રભુ આજે તમે બોલો ને હું સાંભળું. જો ભગવાનને જોવા, ભગવાનને મળવું અને ભગવાનને મેળવવું, આ ત્રણેય જુદી વસ્તુ છે. ભાગવત તમને 3 પ્રકારના ભક્તોનો પરિચય. ઘણાએ ભગવાનને જોયા, ઘણા ભગવાનને મળ્યા, અને ઘણાએ ભગવાનને મેળવ્યા. ભાગવતમાં 3 પ્રકારના ભક્તો જોવા મળે છે. ભગવાનને જતા જોયા છે, સ્વજનો અને દુર્જનો બધા ભગવાનને મળ્યા છે. ભગવાન મળી જવા એ કોઈ ભક્તિ માર્ગની મોટી ઘટના નથી. જો ભગવાન મળવા જ બધું હોત ને, એટલે જેને પૂછો શેના માટે ભગવાન મેળવવા, ભગવાન મેળવવા, ભગવાન. અરે ભગવાન મેળવવા કાંઈ કરવાનું નથી. કારણ કે ભગવાન મળવા જ બધું હોત ને તો દુર્યોધનને પણ આનંદ આવ્યો હોત, દુશાસનને પણ આનંદ આવ્યો હોત, કંસને પણ આનંદ આવ્યો હોત, રાવણને પણ આનંદ આવ્યો હોત. કારણ કે આ બધાને ભગવાન મળ્યા હતા. ભગવાન મળવા એ ભક્તિ માર્ગનું લક્ષ્ય નથી, ભાવ મળવો એ ભક્તિ માર્ગનું લક્ષ્ય છે. કારણ કે ભગવાન મળવા બધું હોત તો કંસ અને રાવણને પણ આનંદ થવો જોઈએ. એમને તો દ્વેષ થયો, શિશુપાલને તો ગાળો યાદ આવી. કારણ કે ભાવ નહોતો, એટલે મળેલા ભગવાન પણ આનંદ ન આપી શક્યા. ભક્તિ માર્ગમાં માળા ફેરવો, પાઠ કરો, સેવા કરો, ભગવાન મેળવવા નહીં. હંમેશા એમ કરજો, ભાવ મેળવવા માટે. જો કંઈક નાનકડો નિયમ રાખજો, જેનાથી તમારો ભાવની વેલને પાણી મળતું રહે. તમારી શ્રદ્ધા કોઈ વેડ ઉગાડી, એટલે લાકડી રોપીએ ને આપણે, અને વેડને બાંધી દઈએ, એટલે જે સમજદાર નથી, નાદા, એને હમણાં તો કુમળી વેડ ઉગી એને બાંધી દીધી.
લાકડી એનું બંધન નથી, એના વિકાસનો આધાર છે, એની વૃદ્ધિનો ટેકો છે. તમારા નિયમો તમારા બંધન નથી, તમારી શ્રદ્ધાની વેળના ટેકા છે. તમે એને બંધન માનશો ને તો ભાર લાગશે, પણ ટેકો માનશો ને તો હાશ થશે. એક માળા છે ને, આ માળા થકી ભગવાન મારી જોડે જોડાયેલા છે. આ એક યમનાષ્ટકનો પાઠ કરું છું ને, એક કરું છું, વધારે નથી થતું, પણ એક યમનાષ્ટકના પાઠ થકી યમુનાજી મારી જોડે જોડાયેલા છે. અરે 5 મિનિટ એક પાઠ કરતા લાગે, ભાવ એ કરો, આ 5 મિનિટ યમનાષ્ટકનો એક પાઠ કરું છું ને તો યમુનાજી 24 કલાક મારી રક્ષા કરે છે. એક અષ્ટાક્ષરની માળા ફેરવતા મને 2 મિનિટ લાગે છે, પણ એક માળા ફેરવું છું ને 24 કલાક ઠાકોરજી મારી રક્ષા કરે છે. આવો ભાવ રાખીને માળા ફેરવશો ને તો માળા કરવાનો આનંદ બદલાઈ જશે. આવો ભાવ રાખીને યમનાષ્ટક કરશો ને, યમનાષ્ટક કરવાનો ભાવ બદલાઈ જશે. આપણે તો બંધન કરવું જ જોઈએ ને કરવું પડશે ને, ના તો શું કરો, આ રીતે ન લો ભગવદ નામ. ભગવદ નામ તમારો આધાર બનવો જોઈએ, તમારી તાકાત બનવી જોઈએ. ભગવાન તમારી કમજોરી ક્યારે ન બનવો જોઈએ. તમારા પુણ્યો, તમારા સત્કર્મો, તમારી ઉદારતા, તમારા સદગુણો તમારી કમજોરી નથી, તમારો બળ છે. હંમેશા જે સદગુણોને તમે માણી ન શકો ને, સદગુણો બહુ ટકશે. કોઈ જેમ તેમ બોલ્યું અને તમે શાંત બનીને સહન કરી લીધું, અને ઘરે આવો તો તમને અફસોસ થાય કે આનંદ થાય? મોટા ભાગે આપણને અફસોસ થાય, જો આટલું સંભળાવી ગયો અને આપણે તો કઈ બોલવાનો ચાન્સ જ ન મળે. અફસોસ કરશો ને તો તમારી અંદર સહનશીલતા બહુ ટકશે નહીં, પણ તમને ખુશી થવી જોઈએ. એ આટલું બોલ્યો પણ મહાપ્રભુજીનો સેવક છું, મેં બધું સહન કરી લીધું. ઠાકોરજી મને સહન કરવાની તાકાત આપી અને સહન કર્યું, એનો આનંદ તમને થશે ને તો એ ગુણ સદાય તમારા હૃદયમાં ટકી જશે. જ્યારે જ્યારે સદગુણોનો આનંદ આપણી અંદર જે રહેલા છે એને જો માણશો નહીં તો પછી ગુણો ટકશે નહીં, એનો અફસોસ થશે ને પછી એ છૂટી જશે, બહુ વાર નહીં રહે. તમારા ગુણોને માણો. તો એ સદગુણ છે એ બીજાની અંદર નથી, જે તમારી અંદર છે એ વાતનો તમને આનંદ અને ગૌરવ થવો જોઈએ. આટલા સંસારના સંકટોની વચ્ચે પણ રોજ 1 કલાક ઠાકોરજીની સેવા હું કરી શકું છું, એનો આનંદ તમને થવો. ઘણી વાર મોટી ઉંમર થાય ને પછી લોકોને અફસોસ ચાલુ થઈ જાય, પછી જીવન બાળ, હવે પહેલા જેવી સેવા થતી નથી, હવે પહેલા જેવું દોડાતું નથી, પહેલા જેવા રહ્યા જ નથી તો પહેલા જેવું ક્યાંથી થાય? હવે તો નીચે બેસાતું નથી તો ચેર પર બેસીને કરો, કોણ ના પાડે છે? હવે યાદ રહેતું નથી તો વાંચીને કરો, કોણ ના પાડે છે? કોઈ શાસ્ત્રમાં એમ લખ્યું કે વાંચીને યમનાષ્ટક કરો તો 50% ફળ અને મોઢે કરો તો 100% ફળ? ક્યાં એવું લખ્યું છે? વાંચીને કરો. કરો, અફસોસ શા માટે કરો છો? લોકોને જીવ બાળવાની આદત પડી જાય મોટી ઉંમરે. ના, જે થાય છે ને, જેટલું થાય છે ને, જે કર્યું એને વાગોળો અને જે થાય છે એટલું કરો, પણ આનંદમાં રહો. જીવ બાળતા બાળતા હવે તો પહેલા જેવી સકડી થતી નથી, આ મિશ્રી ધરું છું પ્રભુને, પ્રભુ કે આય લઈ જા પાછી, મારે આય નથી જોઈતી તારે. આમ રડતા, હવે કોઈને ડાઇનિંગ ટેબલ પર રોજ રડતા રડતા થાળી મૂકો તો એને થાય ને ભાઈ તું રહેવા જ દે, ના કરીશ. જે કરો હરખથી કરો, ઉત્સાહથી કરો, ઉમંગથી કરો. એ રીતે મિશ્રી ધરો કે મિશ્રીમાં ઠાકોરજીને તમારી સકડીની થાળીનો સ્વાદ આવી જાય. કારણ કે તમારું ઉમળકો એને સ્વાદ આપે છે. પ્રભુને વસ્તુનો આગ્રહ નથી હોતો, પ્રભુને હાથનો આગ્રહ હોય છે. નાનકડું બાળક હોય ને, સારામાં સારી વસ્તુ, એની ભાવતી વસ્તુ અજાણ્યા હાથથી આપો તો એટલે એને વસ્તુની મહત્તા નથી હોતી, એને હાથની મહત્તા હોય છે. દવા પણ માના હાથે પી લે, પણ ચોકલેટ પણ અજાણ્યાના હાથે ના લે બાળક. એમ અમારો ઠાકોરજી પણ બાળક છે ને. તમે મિશ્રી ધરો ને તો તમારો જાણીતો હાથ છે. જે હાથથી સકડી ધરી હતી ને એ હાથ મિશ્રી ધરી રહ્યો છે, એટલે પ્રભુ એક એક મિશ્રીમાં તમારી સકડીનો સ્વાદ લેશે. મૂળ વાત એ છે, પ્રભુને વસ્તુનો આગ્રહ છે જ નહીં, પ્રભુને તમારો આગ્રહ છે. અને એટલે જ તો પોતાના વૈકુંઠના બધા સુખ છોડી તમારા રસોડાના 2x2 ના ખાનામાં કેમ રહેવા તૈયાર થયા ઠાકોરજી? ધુમાડા ખાતા ખાતા રહે છે કે નહીં આનંદમાં? કેમ? વૈકુંઠમાં શું તકલીફ હતી? વૈકુંઠ જેવો ભોગ ધરી શકવાના છે, વૈકુંઠ જેવું સિંહાસન લાવી શકવાના છે, વૈકુંઠ જેવા શૃંગાર ધરાવી શકવાના ના. છતાં એ બધું છોડીને કેમ આયા? કારણ કે વૈકુંઠમાં તમે નહોતા એટલે, અને એને તમારા હાથની સેવા લેવી હતી ને, એટલે પોતાનું બધું જ સુખ છોડી તમારા હાથની સેવા લેવા ઠાકોરજી તમારા ઘરે આવીને બિરાજી.
એટલે પ્રભુ માટે એના વૈકુંઠ કરતા પણ તમે વધારે મહત્વના છો. આપણે વ્યવસ્થા બતાવીએ, આપણે સાધન બતાવીએ, આપણે વસ્તુ બતાવીએ, ઠાકોરજી કે પણ આ બધું મારે જોઈતું જ નથી, મારે તો તારી જરૂર છે. કૃષ્ણ ચરિત્ર આપણને એ જ તો શીખવાડે છે ને, પ્રભુ તમને પ્રેમ કરે છે, તમારી વસ્તુ કે વ્યવસ્થાને નહીં. વ્યવસ્થાની એને કોઈ કમી નથી, એને કમી તમારી લાગે છે. એને તમારા હાથે આરોગવું છે, એને તમારા હાથે સ્નાન કરવું છે. જ્યારે ઠાકોરજીને મંગળ ભોગ સરાવી અને સ્નાન કરાવવા માટે તમે ગોદમાં લો લાલન, અને ત્યારે જે હરખાતા હોય ત્યારે એના આનંદનો પાર થાય. કારણ કે એ સમય ફલાણા બેન કે ફલાણા ભાઈ પ્રભુને નથી દેખાતા, એને ખોળો યશોદાનો ખોળો લાગે કે આજે જાણે ફરી યશોદાએ મને ગોદમાં લીધો છે, એવો આનંદ ઠાકોરજીને થાય છે. તો કૃષ્ણ ચરિત્રનું આજ માધુર્ય છે. કૃષ્ણ કેવો છે આ ચરિત્રમાં, આ દશમ સ્કંદમાં કૃષ્ણ ચરિત્રનું માધુર્ય શેમાં છે? દશમ સ્કંદની લીલાની મહત્તા એ જ છે, આ વ્રજ લીલાની. અહીંયા પ્રભુ પોતાનું મહાત્મ્ય પ્રગટ નહીં કરે, પોતાના માધુર્યને પ્રગટાવશે. પ્રભુ કેવા ચરિત્ર વાળા છે? ભક્તાભિલાષા ચરિતાનુસાર, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા. પ્રભુની પોતાની કોઈ ઈચ્છા છે જ નહીં, ભક્તની જે ઈચ્છા છે એ જ ભગવાનની ઈચ્છા છે. એટલે ઘણીવાર લોકોને શંકા થાય કે આમાં કઈ સમજ નથી પડતી. ઘણા એમ કે છે કે આખા દુનિયાને, આખા વિશ્વને ભગવાન જમાડે છે, અને ઘણા એમ કે ના, ઠાકોરજીને ભોગ ધરો. અરે આખી દુનિયાને ઉઠાડે છે ઈશ્વર, કોઈ કે ના, લાલનને જગાવો, મંગળા કરાવો. સાચું શું? એ ખવડાવે છે કે આપણે ને ભોજન કરાવવાનું છે? તો કે બંને સાચું છે. એ કણકણમાં છે એ સાચું, એ તમારી અંદર છે એ સાચું, કે તમે જેની સેવા કરો એ સાચું? તો કે ત્રણેય સાચું છે. તો આપણે શું કરવું? ગીતાજીમાં ભગવાને કહ્યું, યે યથામામ પ્રપદ્યન્તે તાંસ થૈવ ભજામ્યહમ. જે રીતે મને ભજે છે હું પણ એને એ રીતે ભજું છું. તમે જો જ્ઞાન માર્ગ પ્રમાણે વિચાર કરો કે બધાને જમાડનારો એ છે, તો એને ભૂખ નથી લાગતી. પણ તમે ભક્તિ માર્ગ પ્રમાણે યશોદાનો ભાવ રાખીને કહો, મારા લાલનને ભૂખ લાગી હશે, ક્યારનો ગાય ચરાવવા ગયો હતો, સાંજ પડીને હવે આવ્યો, લાવ જલ્દી જલ્દી ઠાકોરજીને ભોગ ધરો, તો ઠાકોરજીને કકડીને ભૂખ લાગે છે. કારણ કે તમારો ભાવ યશોદાનો છે. જે ભાવ લઈને પ્રભુ આગળ જશો ને, પ્રભુ એવા ભાવે તમને મળશે. અરે ત્યાં સુધી કહ્યું, વેર ભાવે જશો તો યુદ્ધ કરવા તૈયાર થશે. કારણ કે એને લડવું જ છે, ચાલ લડી લઈએ. તને પ્રેમ કરવો છે તો ચાલ પ્રેમ કરી લઈએ, તને રાસ કરવો છે તો ચાલ રાસ કરી લઈએ, તને ખોળામાં રમાડવો છે તો હું બાળક બનીને તારા ખોળામાં ચડી જાઉં. ભગવાન કૃષ્ણ એવો છે જે ક્યારેય કોઈને નિરાશ નથી કરતો. જે ભાવ લઈને, આ તો અદભુત ચરિત્ર છે.